શેર કરો, સબસ્ક્રાઇબ કરો કાઠિયાવાડી ગૌરવ ચેનલને। જિંદગી મળી છે વાલા, મોજથી જીવી લેવી। ગામમાંથી ગામના એક માણસનું મૃત્યુ થયું અને ગામના લોકો બધા એને સ્મશાને બાળવા લઈ ગયા અને ન્યા બધાએ પોતપોતાના જૂથમાં બેઠેલા એક બાજુ ચિતા આમ ભળભળ બળે ગામના લોકો વાતો કરતા હતા, ભાઈયા બિચારાએ કેટલી મહેનત કરી, ખૂબ રાતને દિવસ એક કર્યા, ત્યારે પૈસા કમાયો અને આ પૈસા બે પૈસા થયા અને હારો સમય જોવાનો વારો આવ્યો તતો એ તો વયો ગયો હોતે, પૈસાને ભોગવી ન શક્યો આપણું બધાનું આમ જ થવાનું ક્યારે ફટાક્યો થઈ જાહે કોને ખબર। આ બધુંને છોકરાઓને દઈને હેને મજાથી રહીએ નહીં, આપણને થાય કે આ ઘરે નહીં જાય હવે આ સીધો જૂનાગઢની ગુફામાં જાશે આવો, વૈરાગ્ય લાગી જાય ને પણ જેવો સ્મશાનથી નીકળે ને ગામના પાદરમાં ડંકી નીચે નાઈ લઈને એટલે બધોય વૈરાગ્ય ધોવાય પાછો એનો તરત હતો એવો ને એવો પાછો સ્મશાન વૈરાગ્ય છે। થોડીવાર લાગે ને ઉતરી જાય, થોડી વાર લાગે ને ઉતરી જાય વૈરાગ્ય, બહુ બધા પ્રકારના છે ઘરમાં કંટાળીને વૈરાગ લાગી જાય, પત્ની કચકચ નહીં આવી ગયો હોય ને તો વૈરાગ થઈ જાય, હવે નથી આવું સાધું થઈ જાવું છે, દાળ બગડે એનો દિવસ બગડે, દાળ બગડે એનો દિવસ બગડે, અથાણું બગડે એનું વરસ બગડે અને પત્ની બગડે એનું ભવ બગડે, હવે રહેવું બે દાડા ભગવાન ભરોસે। અમરીશ નામના રાજા થયા કે જેણે ભગવાનનું એકાદશીનું વ્રત કર્યું, કેટલી નિષ્ઠા સાથે એકાદશી કરી હશે કે ભગવાન નારાયણે પોતાનું સુદર્શન ચક્ર સ્વયં એની રક્ષા માટે આપી દું છે, સ્વયં એની રક્ષા માટે આપી દું, કેટલી નિષ્ઠા હશે એકાદશીમાં પણ વ્રતમાં નિષ્ઠા જોઈ વાલા ભક્તજનો। પછી એકાદશી રહ્યા હોય અને પાણીપુરી સામે આવે તો કે હવે ઓલી રહી લેવું, હા નહીં એમ ન હાલે, જે વ્રત કરો એમાં નિષ્ઠા જોઈએ। વૈષ્ણવ સંપ્રદાયના એ આચાર્ય ચરણ શ્રીમદ વલ્લભાચાર્ય મહારાજ કેટલી નિષ્ઠા, મહાપ્રભુજી એકવાર જગન્નાથપુરીમાં દર્શન કરવા ગયા અને તે દર્શન કરતા હતા તો ત્યાંના પૂજારીઓએ હાથમાં પ્રસાદ આપ્યો, ચોખાનો પ્રસાદ હતો અને એ પ્રસાદને લઈને જ્યારે ઊભા છે ત્યારે વિચાર કર્યો કે આજે એકાદશી છે, જો પ્રસાદ ખાઈશ, આ ચોખા ખાઈશ તો મારું વ્રત તૂટી જાશે અને આ પ્રસાદ નહીં લઉં તો પ્રસાદનો મહિમા અનાદર થશે કરું શું વાલા ભક્તજનો। જ્યાં સુધી એકાદશીનો સમય પસાર ન થયો ત્યાં સુધી ભગવાનની સામે નાચતા ગયા, ગાતા ગયા, પ્રસાદનો મહિમા વધારતા ગયા કે શું ભગવાન કૃપા કરી કે આજના દિવસે તમે મને પ્રસાદ આપ્યો, આ પ્રસાદ ખાઈને મારા પાપ બળી જશે, આમ વખાણ કરતા એકાદશીનું વ્રત પૂરું કર્યું અને દ્વાદશીના દિવસે એને પ્રસાદ મોઢામાં નાખ્યો। આવી નિષ્ઠા હોય ને તો ઠાકોરજી મળે અને આ સંસારમાં સૌરની નિષ્ઠા હોય, કોઈ પૂનમ રહેતું હોય, કોઈ આઠમ રહેતું હોય, કોઈ એકાદશી રહેતું હોય, 8-10 છોકરા ભેગા થયા અને એ છોકરાઓ એમાં બરાબર એક છોકરાએ બિસ્કિટનું પેકેટ તોડીને બધાને આપતો હતો, બિસ્કિટનું પેકેટ તોડીને બધાને બિસ્કિટ ખવડાવતો હતો। એક છોકરાએ ના પડી કે ના, હું નહીં ખાવું, કેમ મારે એકાદશી છે એ કે હું એકાદશી રહું છું, તો એણે પછી બીજાને પૂછ્યું કે તું કાંઈ નથી રહેતો, એ કે હું તો રહું છું ને, શું એ કે મંગળવાર રહું છું, કેમ એ કે જલ્દી હગાઈ થઈ જાય, એટલે બીજાને પૂછ્યું તું, એ કે હું રહું છું બુધવાર, ત્રીજાને પૂછ્યું તું તો કે હું રહું છું પૂનમ રહું, આમ બધા એકબીજા કઈ રહેતા તા। એક છોકરો મૂંગો બેઠો કાંઈ કહેતો જ ન હતો, તે બધાએ ભેગા થઈને એને પૂછ્યું કે એલા અમે બધાએ કાંઈકનું કાંઈ કરી, તું કાંઈ નથી રહેતો, એ કે રહું છું ને, શું એ કે હું હખડો રહું છું, હખડો રહેવું ને હખડો સમજાય, હખડો એટલે એ સીધું રહેવું ને એને હખડો રહ્યો કહેવાય। આ તળપદી ભાષાનો શબ્દ છે એકાદશીના વ્રત નિષ્ઠા સાથે કરજો વાલા ભક્તજનો। એકાદશીના દિવસે અનાજનો ત્યાગ કરવાનું કીધું છે શાસ્ત્રમાં, એકાદશીના દિવસે અનાજ ન ખાશો અને પુરાણો એમ કહે છે કે જે માણસ એકાદશીના દિવસે અનાજ ખાય એ અનાજ નથી ખાતો, એ પાપને ખાય છે, બીજા કોઈ વ્રત રહ્યો કે ન રહ્યો એકાદશી મહિનાની 24 એકાદશી પૂર્ણ ભાવ શ્રદ્ધા સાથે એકાદશી રહેજો। અને બહેનોને મારી પ્રાર્થના છે કે જે દિવસે એકાદશી હોય ને એ
દિવસે ઘરમાં રસોઈ રાંધવી જ નહીં, એ બાર ભલે વડાપાવ ખાઈ આવ. ઊભો ઊભો તે દિવસે ગણાયતો. ફરાળ કરવા હાટું એકાદશી રે, મોરૈયાની ખીરને ઓલી રાજગરાના, રોટની પૂરીને સૂકી ભાજીને, સાબુદાણાના વડાને અમુક તો પાછા સાંજે ખાઈને, પછી બીજે દી હવાર હોત ટાઢા હોત. ખાઈ ટાઢાય દબાવે કશીકુમાર. આપણને થાય કે આ એકાદશિયા, આ વડા હાટું જ રહ્યા છે. એકવાર એક ગામના ચોરે બરાબર એક બાપા બેઠા હતા અને એક કામ ભાઈને નીકળ્યો. એને પૂછ્યું, બાપા બેઠા છો ને? તો બાપા હું કીધું, ખબર એ કે તું કહેતો હોય તો ઊભો થઈ જાવ. અરે દેવતા તું બેહમનમ તારે ઊભું નથી થાવું, આને આમાંથી બાંધવાનું કરે. રામચરિત માનસની વાત કરી રહ્યો છું, જે રામાયણ આપના જીવનનું કલ્યાણ કરી રહી છે 2 અધ્યાયમાં. રામચરિત માનસ બાકી તો આ તો પ્રભુની કથા છે. હરિ અનંત હરિ કથા, અનંત ભગવાનની કથાનો અંત નહીં આવે કોઈ દિવસ. આ સંસારમાં 2 વાત લખી રાખો, 2 વસ્તુનો જિંદગીમાં કોઈ દી અંત નથી આવવાનો. એક ભગવાનની કથા થનો અંત નહીં આવે, અને એક માણસની વ્યથાનો અંત નહીં આવે કોઈ દિવસ. ભગવાન ગમે તેટલું આપશે તો કાંઈકનું કાંઈક ખૂટતું હશે, કે હજી આમનું આપ્યું ભગવાને, આમ ન આપ્યું ભગવાને, આ ન કર્યું મારું હાથ થયું કાંઈકનું કાંઈક. ઘટા જ કરશે બધું આપશે તો હું કહે ખબર ગોઠણથી પગ વયા જાય. હવે એ અમારો કઈ વાત છે? ભગવાને જેટલું આપ્યું છે ને એટલું સારું માનો, બસ નથી આપ્યું એની પાછળ માણસ રોવે છે. જે આપ્યું છે ને એનું હસતો જ નથી. કોઈ દી માણસ ભગવાને 5 કરોડ રૂપિયા આપ્યા હોય, 5 કરોડ રૂપિયા ભગવાને આપ્યા હોય તો શું કે ખબર થોડાક વધારે આપ્યા હોત તો હવે એને 5 કરોડ પાછો વાપરતો તો છે નહીં. તે ચૂડીમાં ભરીને મૂકી દીધા છે. આપણને દુઃખી છે ને આ સંસારનું બીજું કોઈ નથી કરતું. આપણને દુઃખી આપણો સ્વભાવ કરે છે. માં પોતાના ખોળામાં બેસાડીને પ્રેમ આપે છે, બાપ ખંભે બેસાડીને પ્રેમ આપે છે. જ્યારે દીકરો કોઈ મુશ્કેલીમાં આવી જાય ને ત્યારે બાપે દીકરાના ખભા ઉપર હાથ રાખીને કે મૂંઝાતો નહીં હો તારો બાપ હજી જીવે છે, ચિંતા ન કરતો. એક યુવાન બરાબર દેણામાં આવી ગયો. શહેરમાં રહેતો હતો, ખૂબ દેણામાં આવી ગયો. ઘરનું મકાન વેચાઈ ગયું, બધું વેચાઈ ગયું, છતાં પણ માથે લેણું હતું ગામડેથી. બાપુજી આવ્યા, સવારમાંથી આવેલા. બાપુજી દીકરો એનાથી બહુ દૂર દૂર ભાગતો રહતો, તો કદાચ બાપુજી પૈસા માંગશે તો હું શું જવાબ દઈશ એને? કારણ કે કોઈને કીધું તો છે નહીં કે હું આવા લેણામાં આવી ગયો છું. મારે એક વાત એ પણ કહેવી છે કે તમારા ઉપર સંકટ આવે ને એ કદાચ તમારી ભૂલને લીધે આવ્યું હોય ને, છતાં પણ તમારા પરિવારના લોકોને કહી દેજો, જેથી કરીને તમને માર્ગ મળે. જો એકલા એ તમારી રહેલા સંકટમાં રહેશો ને તો કદાચ તમે ખોટા વિચાર કરી બેસશો. તમારા પરિવારના સભ્યોને કહી દેવું કે મારાથી આ ભૂલ થઈ છે અને કદાચ આવો સમય આવી રહ્યો છે, તમને સાથ અને સહકાર મળશે. પણ ઉપાધિ એ છે કે આપણે કોઈને કહેતા નથી આપણી આબરૂ બચાવવા માટે, અને પછી આપણે હલકો વિચાર કરી લઈએ છીએ જીવનમાં. હલકો વિચાર ન કરશો અહીંયા આગળ. દીકરો બાપુજીથી દૂર ભાગ્યા કરે, કામ છે ને આમ છે ને કરીને નીકળી જાય. એમાં સાંજે બરાબર દીકરો આવી, બાપુજી સૂઈ ગયા છે આમ રાખીને દીકરો સૂઈ ગયો. વહેલી સવારમાં દીકરાને નીકળી જવાની વાત હતી કે બાપુજી સૂતા હોય ત્યાં નીકળી જવું છે, પણ બાપુજી આજ વહેલા ઉઠીને દરવાજામાં બેસી ગયા. ઓલો તૈયાર થઈને બહાર નીકળે છે એટલે કીધું કે ભાઈ મારે તારી હારે વાત કરવી છે, હાલને ને રૂમમાં. થોડી વાર ગભરાતો રૂમમાં ગયો. જતાની સાથે બાપુજી કાંઈ કે એની પહેલાં એણે ચાલુ કર્યું, બાપુજી સાચું કહું, હમણાં પૈસા નથી, તમને પૈસા મોકલી શકતો નથી, મને માફ કરજો, પણ થોડાક પૈસા ક્યાંકથી આવશે ને એટલે હું તમને મોકલીશ, ચિંતા ન કરો. મારે હમણાં છોકરાની ફી ભરવી, આ મકાનું આ તે બધું કરીને ખોટું બોલ્યો ત્યારે સજન અને બાપ દીકરાના યુવાન દીકરાના ખંભા પર હાથ રાખીને કહે છે કે ભાઈ મને ખબર છે તું મુશ્કેલીમાં આવી ગયો, મને સમાચાર મળ્યા છે તારી માથે લેણું થયું, મને સમાચાર મળ્યા છે અને તને લેણામાંથી કાઢવા માટે તારો બાપ આપણા દાદાઓ વખતની
જે જમીન હતી એ 20 વીઘા જમીન વેચીને તારા માટે પૈસા લઈને આવ્યો છું. હું તારી પાસે પૈસા માંગવા નથી આવ્યો, અને કદાચ હજી આટલા પૈસોથી તારું લેણું જો પૂરું ન થાય ને તો મૂંઝાતો નહીં હો. આપણે ગમે તેમ કરીશું, પણ ખોટો વિચાર ન કરતો. દીકરા પોતાની જાતને પણ વેચીને દીકરાને સુખ આપે ને એ આ સંસારનો બાપ છે. માં ને બાપ એક બેવા એવા પલ્લાઓ છે કે તમે એમાં પ્રેમ સિવાય બીજું કંઈ તોડી ન શકો. કોઈ દિવસ સંતાનોને કીધું કે હે દીકરાઓ, મહાપુરુષોની સેવા કરશો તો સ્વર્ગનું દ્વાર ખુલી જશે, અને જો કુસંગ કરશો તો નરકનું દ્વાર ખુલી જશે. આ બે ઉપદેશ દીકરાને આપ્યા. સંસારમાં આજે આને એક પ્રાર્થના કરવી છે કે તમારા દીકરાને જ્યારે તમે બધી જ સંપત્તિ આપો ને ત્યારે તમે એક કાગળની અંદર એક બીજી સંપત્તિ પણ લખીને આપજો, અને એમાં 2 વાક્યો લખી દેજો. પહેલું વાક્ય એ લખજો કે દીકરાઓ, જીવનમાં ગમે તેવો સમય આવે પણ જિંદગીમાં ક્યારેય ભગવાનને ભૂલશો નહીં. આ પહેલું વાક્ય લખી દેજો. ક્યારેય ભગવાનને ભૂલશો નહીં, ગમે તેવો સમય આવે. અને બીજું વાક્ય લખી દેજો કે રોટલો ચોપડા વગરનો ખાવો પડે તો ખાઈ લેજો, પણ અનિતિનું અનાજ ઘરમાં કોઈ દી લાવશો નહીં. આ 2 વાક્યો સંતાનો લખીને આપજો, જેનાથી આ સંસારમાં અનિતિનું જ્યારે સંપત્તિ ઘરમાં આવે છે ત્યારે કુસંગ થઈ જાય છે. અનિતિનું અનાજ આપણી બુદ્ધિ બગાડી દઈ છે. સંતાનોને કહેજો અનિતિનું અનાજ ઘરમાં ન લાવે, અને બધી જ સ્થિતિઓમાં ભગવાનને યાદ રાખે, ભગવાનને ન ભૂલે. આ 2 સૂત્રો સંતાનોને આપીને પછી એને બધું આપી દેવું. પરમાત્મા પાસે જવું તો કેમ જવું એની અહીંયા વ્યાખ્યા અહીંયા વિદુરજી મહારાજ પાસે આપણને મળે છે કે ભગવાન પાસે જવું હોય તો બધું છોડીને ભગવાન પાસે જવું, પણ આપણે તો બધું હારે લઈને જઈએ. ભગવાનને દર્શન કરતા હોય તો હાથમાં મોબાઈલ હોય પાછો પકડો, સમજાતું જ નથી. પ્રભુ પાસે જઈએ તો બધું છોડીને જઈએ. ભગવાનને પ્રાર્થના કરો તો પહેલી પ્રાર્થના કરજો કે ઠાકોરજી ધન આપો તો ભલે આપો, પણ એ ધનની સાથે અહંકાર ન આપશો અમને ક્યારે નહીં. તો ધન થયા પછી આપણે નીચું જોતા જ નથી. હું કામ નીચું જોઉં? મેં ક્યાં કોઈને માર્યા છે? અરે પણ માર્યા નથી. જરા જોઉં ન કરતું પડી જાય, પણ ઘણા બધાનું જ્ઞાન છે ને ઓલા આજના જેવું હોય. પણ તમે ભગવાનને ચાહશો તો ભગવાન તમારા માટે કંઈક કરશે, બાકી એમને ભગવાન તમારા માટે કશું નહીં કરે. તમે ભગવાનને મેળવવા જોઈએ, ભગવાનને આપણે પ્રાપ્ત કરવા જોઈએ, ભગવાનને માંગી લેવા જોઈએ, પણ આપણે તો ભગવાન પાસે માંગીએ છીએ. હંમેશા એક સૂત્ર મેં કહ્યું છે, તમને જીવનમાં યાદ રહેશે આ સૂત્ર, ભગવાન કો ચાહો ભગવાન સે કુછ ન ચાહો. પરમાત્માથી કશું ન ચાહો, કેવલ પરમાત્માને જ ચાહી લો. શું કામ ઈશ્વરને નથી ચાહવા? તમારે પ્રભુને ચાહો. તમે જુઓ, આપણે બધાય વાતથી વાકેફ છીએ કે જ્યારે કુરુક્ષેત્રના મેદાનનું યુદ્ધ નક્કી થયું ત્યારે દુર્યોધન અને અર્જુન બે એક સાથે ભગવાન કૃષ્ણ પાસે પહોંચ્યા. પરમાત્માએ બંનેને પૂછ્યું કે તમે અહીંયા આવ્યા છો, શું કામ અત્યારે આવવાનું પ્રયોજન શું છે? એટલે બંને જણાએ કહ્યું કે અમારું આવવાનું પ્રયોજન એટલું છે કે અમે તમારી પાસે મદદ માંગવા આવ્યા છીએ. યુદ્ધમાં અમને મદદ કરો. ભગવાને કીધું, હું તો એકલો છું, બેયમાં તો કેમ? એટલે એક કામ કરીએ, એક બાજુ મારી નારાયણી સેના રે, એક બાજુ હું રહું. પણ મારો એક નિયમ છે કે હું હાથમાં હથિયાર નહીં લઉં, અને એક બાજુ મારી